મોટી ખારો નદીમાં ખુલ્લેઆમ હજારો લીટર દૂષિત ડ્રેનેજનું પાણી ભળતું હોવાથી આજુબાજુના વિસ્તારોમાં આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે। આ દૂષિત પાણી ખેતરોમાં સિંચાઈ માટે પણ ઉપયોગમાં લેવાતું હોય તે ખેતી માટે પણ વિનાશક સાબિત થઈ રહ્યું છે। આ દૂષણની સમસ્યાને પગલે નાગરિકોમાં ભારે રોષ છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જો તંત્ર સમયસર પગલાં ન ભરે તો તેઓ આંદોલન કરવા માટે મજબૂર થશે। શહેરની સૌથી મોટી ખારો નદીમાં ખુલ્લેઆમ હજારો લીટર દૂષિત ડ્રેનેજનું પાણી ભળતું હોવાથી આજુબાજુના વિસ્તારોમાં આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે। ખારો નદી પર વિસ્તારના અનેક ખેડૂતો પોતાના ખેતરો માટે સિંચાઈના મુખ્ય સ્ત્રોત તરીકે આધાર રાખે છે। જોકે નદીમાં ભળતા દૂષિત પાણીના કારણે પાકોમાં બીમારીઓ ફેલાઈ રહી છે, જમીન બારણ થઈ રહી છે અને ઉત્પાદન ક્ષમતા પર નકારાત્મક અસર પડી રહી છે। આ પરિસ્થિતિના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। નદીમાં ભળતું દૂષિત પાણી આજુબાજુના રહેણાંક વિસ્તારોના તળાવો અને પાણીના સ્ત્રોતો સુધી પહોંચી ગયું છે। આ પાણી પીવા અને દૈનિક ઉપયોગ માટે અનુકૂળ ન હોવાથી આ વસ્તીના લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે। શહેરી વિસ્તારના રહેવાસીઓને તબીબી સમસ્યાઓ જેવી કે ચર્મરોગ, પાચન તંત્રની બીમારીઓ અને શ્વાસના દર્દોનો સામનો કરવો પડી રહ્યો છે। ખારો નદી જે પાલીતાણાની મુખ્ય નદી છે, પાલીતાણાની વચ્ચોવચથી નીકળતી નદી છે। પાલીતાણાની વસ્તી ખારો નદીની બે બાજુ પથરાયેલી છે અને આ ખારો નદીમાં અત્યારે ડ્રેનેજનું પાણી જે ખુલ્લેઆમ, હકીકત સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે કોઈ દિવસ નદીમાં ડ્રેનેજનું પાણી નાખી શકાય નહીં, છતાં હાવ ખુલ્લેઆમ પાણી અત્યારે ડ્રેનેજનું એમાં નાખવામાં આવે છે। ખારો નદી આખી ભરાયેલી હોય, ઓટ મારી ગયેલી છે, જેથી હવે નવું ડ્રેનેજનું પાણી ખારો નદી સંગ્રહી નથી શકતી, એટલે ડ્રેનેજનું પાણી આખા શહેર વિસ્તારમાં પથરાયેલું છે, જેને લઈ અને ગટરો બધી ઉભરાય છે, બોરવેલમાં પણ ગંદુ પાણી આવે છે। પાલીતાણાની જનતાના આરોગ્યને બહુ મોટો ખતરો છે। હાલ આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે, અત્યાર સુધી કંઈ જાણવા મળ્યું નહોતું કે પાણી જે છે ડ્રેનેજનું પાણી જે આપણી ખારો નદી છે એમાં ભળ્યું, પણ યોગ્ય રીતે મેં તપાસ કરી અને ક્યાંથી ગટર ભળે છે એની પૂરેપૂરી તાકેદારી લઈ અને જોઈને જે કાંઈ પગલાં લેવાતા હશે એ પ્રકાર લઈ અને બને એટલા વહેલા પ્રયત્ન કરી અને જો કાંઈથી ગટરનું પાણી ક્યાંથી ભળ્યું છે પહેલાં તો એ તપાસ કરવી જરૂરી છે, બરાબર છે। બાકી હાલ સુધી અત્યાર સુધી અમારા પાસે વિષય આવ્યો નહોતો, પણ આપના માધ્યમથી જે વિષય આવ્યો છે એની ઉપર પૂરેપૂરી ગંભીરતા લઈ અને પાલિતાણા નગરપાલિકા એ કામ કરી રહી છે। ખારો નદીમાં દૂષિત પાણી ભળવાનું રોકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તે અત્યંત આવશ્યક છે। નદીની સ્વચ્છતા પુનઃ સ્થાપિત કરવા, દૂષિત ડ્રેનેજના પ્રવાહને નિયંત્રિત કરવા અને પ્રાસંગિક આયોજનોની રજૂઆત થવી જોઈએ। આ સાથે વિસ્તારના લોકોને સુરક્ષિત પીવાનું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવી તંત્ર માટે અનિવાર્ય છે। ખરેખર ખારો નદીની હાલત સમગ્ર તાલુકાના લોકોના આરોગ્ય અને જીવન પર સીધી અસર કરી રહી છે। આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તાકીદે પ્રાદેશિક અને શહેરી તંત્ર વચ્ચે સંકલન થવું જરૂરી છે।